અને આવી છડી જ્યાં પકોરાઈ અને ઠાકોરજી આવી રહ્યા છે સુંદર મજાના સ્વરૂપની અંદર, અને ઠાકોરજીની આજુબાજુમાં 4 સૈનિકો છે, અને ઠાકોરજી જ્યારે પધાર્યા ત્યારે એમાં બેઠેલામાંથી કોઈ એક ઊભો થયો, અરે હે હમાર કનુઆ હે. ત્યાં પાછળથી હોય ટપલી મારી બેસ, બોલવાનું નહીં. અહીંયા વાતો કરવાની મનાઈ છે, બોલવાની મનાઈ છે, રાડો પાડવાની મનાઈ છે, ખાવું હોય એ ખાઓ, પીવું હોય એ પીવો, પણ ખોટી રીતે ધમાલ કરવાની નહીં. 2 દિવસ રોકાયા, 3 દિવસ રોકાયા, ત્યાં તો બધા કંટાળ્યા અને છેવટે એમ કહી દીધું કે હે કનૈયા, અમારું વૃંદાવન છે ને એ રૂડું છે, આ વૈકુંઠ નથી જવું. બાપ અમને અહીંથી તું લઈ જા મારા બાપ. ઠાકોરજીની સાથે વાતો થાય, ઠાકોરજીની સામે રમાય, ઠાકોરજીને ચીડવાય, અને ત્યાં ગયા પછી તો કાંઈ ન કરાય, બેહી રહેવાનું. જેને આમ કહેવાય ને કે બોલવાની બહુ બડબડ 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 કરવાની આદત હોય ને એને મુનિવ્રત લેવડાવો તો કેવું લાગે? કેમ રહેવાય? સાંજની રાહ જોતો હોય ક્યારે સૂરજ ઉગે હાથમે અને ચાંદો ઉગે અને મારું મુનિવ્રત ખુલે. આવી દશા બધા વ્રજવાસીઓની છે. ઠાકોરજીને કંઈક બાપ હવે અમને અહીંથી જ લઈ જતો.